અને આપણે કીધું હતું ને કે જો હસ્તી લોકોને મળવાનું છે તો હસ્તી લોકો આવી ગયા છે. મિત્રો જોઈ શકો છો ગિરનાર પર્વત પૂરેપૂરો ઢકાઈ ગયો છે વાદળાઓથી. હવે છે ને તું મને એક વાત કે. હા બોલો. આપણે છે ને જો હાથે માઠેમ ઉપર હોત ને એકવાર આવ્યા હતા. રેડી? તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. હવે છે ને જો એક જ સેકન્ડ. હા બોલો. હાલો. અરે એક સેકન્ડ. હા બોલો. પૂગી ગયા જસદણ? હાલો આવી 15-20 મિનિટમાં પૂગી જેવી. તો હાલો ભાઈ જો 8 વાગે જાગવા વાળો વ્યક્તિ જ્યારે અત્યારમાં જાગીને તૈયાર થઈ જાય એટલે તમારે સમજી જવાનું કે ક્યાંક જવાનું જ હશે. આનું ન હોય, મતલબ આ તો રોજ 5, 5:30 જાગતી હોય કા, પણ હું રોજ 8 વાગે જાગતો હોય ને આજ વહેલો જાગીને જો તૈયાર થઈ ગયો હોય તો હવે તમારે સમજી જવાનું કે જવાનું જશે ને. આમાં તે તમે થંબનેલ જોયું હોય એટલે તો ખબર પડી જ જાય. હા તારું માઈક છે ને તારી પાસે? હા મારી પાસે જ છે. તો છે ને આપણે જવાનું છે જસદણ. જસદણ એક હસ્તી, અત્યારે ફોન આવ્યો તે તમે જોયું તે વાત કરીને એ હસ્તી જ હતા, તો હસ્તીને મળવાનું છે અને પછી 2 દિવસની ટ્રીપ ઉપર જવાનું છે. કઈ બાજુ જવાનું છે ને એ બધું જાણવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હજી તો જો જસદણ નથી પડ્યા ને કા વરસાદ હારો થઈ ગયો. નાને જો રેનકોટ પેડો પડ્યો કા. હું જ કોરો રહી જઈશ. તું હા ઘરે હતા ત્યારે તારે થાળી હતી, હવે અત્યારે કેમ નથી થાળી? એવું પણ ઘરે બધા પપ્પા ને બધા હતા ને એટલે સાડી પહેરીને ઉઈ ને અત્યારે તો ડ્રેસ જ છે. ડ્રેસ ઉપર સાડી પહેરીને ઉઈ. વરસાદ વધી ગયો છે, હોય કે ઊભું રહેવું પડશે, અહીંયા નહીં હાલે. તો ભાઈ જે તો જો ગઢડિયા પૂજ્યા હતા, ગઢડિયાનું એક કારખાનું છે ને ત્યાં ઉભા રહી ગયા ને અહીંયા જો વરસાદ કેટલો વધી ગયો છે. કેમ ભાઈ વરસાદ છે ને આપણો ભાઈ જ છે, તો એ જો પહેલી ગયો છે. મેં પછી રેનકોટ પહેરી લીધો હતો અને આ જો અનપા કેમ છે? કોરી છે ને? કાઈ નથી સંભળાતું મને. એવું છે? તો જો અત્યારે છે ને વરસાદ બહુ જ વધી ગયો છે. હવે થોડોક રહી જાય ને તો સારું, કેમ કે જલ્દી નીકળી જાય નકર પછી મોડું થાય છે. ચાલો તો જસદણ પૂગી ગયા, જસદણ ને ઘટી ગયા છે. અત્યારે જો આટકોટ રોડે છે અને આપણે કીધું હતું ને કે જો હસ્તી લોકોને મળવાનું છે તો હસ્તી લોકો આવી ગયા છે. વરસાદના હેરાન થઈ ગયા ને. હજી જવાનું છે જુનાગઢ. તો છે ને જો આમના વિડીયો લગભગ કોઈક જ એવું હશે કે જેને નહીં જોયા હોય, બાકી લગભગ તો બધાએ જોયા જ હશે. તો કોમેન્ટ કરીને જણાવી દેજો ભાવેશભાઈ અને કિરણબેન કેમ છે? મજામાં? વરસાદના કેવા હેરાન થયા? બે જગ્યાએ ઊભું રહેવું પડ્યું. એવું થયું? તું કેવી હેરાન થઈ? હું નથી કરીશો. તો છે ને એમે છે ને વરસાદ આવતો એટલે ઊભા રહી ગયા હતા. એ તો તમે આગળ બધું જોયું છે. તો ચાલો હવે પાછો વરસાદ આવે ને એના પહેલા હવે જેટલા આગળ જઈએ એટલા જવાય. હવે ક્યાં જવાનું છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી છે. ગાઈઝ અત્યારે અમે ગોંડલ આટકોટ હાઈવે ઉપર છીએ અને અહીંનો રોડ તમે જુઓ. આ બાજુ એક છાંટો નથી અને જસદણમાં તો ભાઈ પાણી હાલતા થઈ ગયા હતા. હા તમે રોડ જુઓ, હાવ કોરે કોરો. તો આવો રોડ છે ભાઈ. હવે જોઈએ આગળ વરસાદ છે કે નહીં. તો ચાલો જઈએ. તો ગાઈઝ અત્યારે અમે છીએ વીરપુર અને અહીંયા જલારામ બાપાના દર્શન કરીને અંદર તો કાંઈ વિડીયો શૂટિંગ કે એવું કાંઈ અલાઉ નથી કા? હા ફોન બોન કાંઈ હારે રાખવા દેતા નથી. હા તો એ બધું ફોન બોન જમા કરાવી દીધું હતું એટલે હવે જો દર્શન કરીને હવે પાછા થઈ ગયા છે હાલતા. તો ચાલો કન્ટિન્યુ બધા બને રહેજો. હવે ક્યાં જઈએ છે ને જોઈ લઈએ. અને અહીંયા જો ભાવેશભાઈને એને બુલેટ પસંદ આવી ગયું છે. બુલેટ પસંદ આવી ગયું જો અહીંયા બુલેટ પડ્યું જો. આવી બજાર અત્યારે સેવી અને હવે જલ્દીથી અહીંથી નીકળી જઈશું કે તો ક્યાં જવી ને બસ જોતા રહ્યું ને બધી ખબર પડી જશે. તો અત્યારે આપણે પગી ગયા છીએ ખોડલધામ કાગવડ. એટલે બે કેવાય ને કાગવડ ને ખોડલધામ. એટલે કાગવડ તો ગામ છે પણ આ તો ખોડલધામ મંદિરે જો અત્યારે મંદિરે આવી ગયા છીએ. અને આના પેલા આપણે મંદિરે ક્યારે આવ્યા હતા? આના પેલા લગ્ન પછી જ આવ્યા હતા. હા 7મ 8મ ઉપર ગયા વર્ષે જ આવ્યા હતા 7મ 8મ ઉપર. અને અત્યારે છે ને આડા દિવસે મજા આવે કા ભાવેશભાઈ? ટ્રાફિક નથી અને બહુ મજા આવવાની શાંતિથી ફરી શકાય. કિરણબેન તમારું શું કહેવાનું થાય? એમને થેલો આવ્યો છે અને આને થેલો આપી દીધો છે.
આ વાંધો ઠેલા હારે હોય ને એટલે હાંસવા પડે હારોને ફરવાની મજા ન આવે હા પણ આપણી પાસે પાછી ફોર્ચ્યુનર નહીં ને, નહીતર તો ફોર્ચ્યુનર માં મુકતા આવી. લેવી પડશે હવે. કઈ વાંધો નહીં, હાલો ને બધું થઈ રહી છે. અત્યારે જો મંદિરની અંદર હવે જાવી અને પછી તમને મળવી. આને જો આ આવીને તૈયાર થાય છે, ઘરે તૈયાર થઈને ભાઈ તૈયાર થઈને દે તો વિખાઈ ગયા ગાડીમાં બેઠા ને એટલે વરસાદ ને બધું આવતું હતું કા. હમ અને અહીંયા જો વરસાદ નો એક છાંટો નથી પડેલો, મતલબ કે અહીંયા હજી છે ને વરસાદ કે આવેલું નથી. અને હજી જવાનું છે, દર્શન કરવાનું બાકી છે. તો ચાલો એ બાજુ જઈએ ને તમને બધાને દર્શન કરાવીએ. થેલો ઉપડવામાં કઈ વાંધો નથી આવતો ને? ઈ જ વાંધો પડે છે મોટો. વજન નથી લાગતો ને એમ? વજન તો લાગે પણ હવે ક્યાં જવું, ઠેલો હારે રાખવો પડે. જો ભાઈ થેલો તો જોઈ, કેમ કે હજી તો જાજી જગ્યાએ જવાનું હા, છે. અને જો થેલો એક નીચે મૂકીને આવી તો પાસે આવી ન હોય તો પછી શું કરવાનું? નકરા અહીંયા આવ્યા હોત ને, ખાલી કાગોડ આવવાનું હોત ને, મતલબ કે ખાલી આ ખોડિયાર મંદિર આવવાનું હોત ને, તો થેલો ને એવું કઈ ન લાવે. અને આ જો ફોટો પાડી દેશે. તો આ છે મંદિર, એ તો તમને બધાને ખબર જ હશે, તમે આવ્યા જશો. અને આ બાજુ બ્લોગ શૂટ કરે છે. તો ચલો કઈ વાંધો નહીં, આપણે દર્શન કરી લઈએ. અમે જો દર્શન કરી લીધા બધા, અને હવે આ બાજુ બગીચામાં વયા છીએ ફોટા ને એવું પાડવા. તમારે પાડવાનો જ ફોટો? ફોટા હા ફોટા નહીં, જો ફોટાને બાને છે ને મને થેલો પકડાઈ દીધો છે. અને થેલામાં આને શું એમ નહીં, કેમ થાય ઠેલા લેવામાં? થોડોક વજન વાળો છે થેલો. પણ ખાલી એક જોડી કપડા જ છે, બીજું કાઈ નથી. હવે છે ને તું મને એક વાત કે. હા બોલો. આપણે છે ને જો હાથે માઠેમ ઉપર હોત ને એકવાર આવ્યા હતા, રેડી? આવ્યા હતા. અને અત્યારે હવે આડા દિવસે આવ્યા છીએ, તો મજા ક્યારે આવે? અત્યારે આવે. હાથે માથે ઉપર તો હવે ક્યારેય ન હોય. કેમ વાર તહેવાર ઉપર કેમ ન હોવાય? એ તો કે વાર તહેવાર ઉપર અહીંયા નહીં પણ કોઈ જગ્યાએ ન જવાય. મતલબ થોડુંક પબ્લિક ને એવું હોય ને, એટલે અત્યારે છે ને આમ મજા આવે એકદમ. પબ્લિક ઓછું હોય ને શાંત વાતાવરણ. અત્યારે બગીચામાં જવો કોઈ એટલે કોઈ નથી અમારે સિવાય. હા. અને આ બાજુ ભાવેશભાઈ ની છે, બાકી બીજું કોઈ નથી. તો છે ને બગીચા ને એવું બધું હાવ ખાલી છે. બાકી વાર તહેવાર ઉપર આવી ને ત્યારે તો આમાં બધે ફોટા પાડવાની જગ્યા ન મળે. હા, મતલબ પબ્લિક વધારે જ હોય. અને હા, તમે અહીંયા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. અને આવ્યા છો તો કેટલી વાર આવ્યા છો ને એ કોમેન્ટ કરીને જણાવી દેજો. આ બધું જોવા ધજાને એવું સડાવા આવ્યા છો ને, અમને રાસ લેવા જાવ એમ થાય છે, તો અમને જઈશું રાસ લેવા આવે. તમે જાવ છો? હા. તો આજે છે ને આયા છે ને લગભગ કોઈક ધજા ચડાવવાનું એવું કઈક હશે, ખાસ ખબર તો નથી, એવું જ હશે કા? ધજા છડાવા આવ્યા આ તો ન્યા રાસ લેતા હતા ને તો આ ન્યા પૂગી ગઈ. પણ રાસ લેવા એમ થઈ ગયો, બધા રાસ લેતા હતા ને તો થોડીક વાર લઈ નાખ્યો. તો જો ન્યાય રાસ લઈ લીધો. અને હવે છે ને આ બાજુ અહીંયા એક બગીચો છે. હવે તમને બધાને ખબર જ છે, કેમ કે તમે અહીંયા આવી જ ગયેલા છો. હા, આવી જાજા ભાઈ તો બધા આવી જ ગયા છે. હા, તો છે ને એ બગીચામાં જાવી છે. અને પછી અહીંથી હાલતું થઈ જવાનું છે. ક્યાં જવાનું છે ઈ અત્યારે નથી કેવું, કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે. નથી કેવું અત્યારે? ના હજી નથી. તો કઈ વાંધો નહીં, હાલો આ બગીચો તમને દેખાડ્યું. મિત્રો આ બાજુ જે બીજો બગીચો હતો ને જેનું નામ છે શક્તિવનમાં છીએ. અને અત્યારે કોઈ એટલે કોઈ નથી, હાવ બધું શાંત છે કા? હા, નકર ઓલી ફેર આપણે આવ્યા ને ત્યારે તો અહીંયા બધી કે હાલવાની જગ્યા નથી. હા, અમારી છે ને ઓલી ફેરે સાતમ આઠમે આવ્યા ને ત્યારની એક રીલ હોતન છે ઇન્સ્ટાગ્રામમાં, ના જોઈ લેજો. એમાં ઘણા બધા વ્યૂઝ 300-400 કે જેટલા વ્યૂઝ હોતન આવ્યા હતા. તો અત્યારે જો હાવ શાંત છે. અને જો રસ્તામાં કોઈ નથી, ખાલી અમારી સિવાય. અને આ બાજુ જો ભવેશભાઈ ની થેલો ઢળી આવે છે. પિયર મૂકવા જો આ ટાયર વાળો થેલો આમ સારું કા? જો ઉપાડવો નહીં. બાકી શું કેવું તમારું? બાકી કાઈ નહીં, બહુ મજા આવી. વરસાદ આવવાનો અને અહીંથી જુનાગઢ જવાનું થશે. જુનાગઢ જવાનું થશે? જુનાગઢ ને જાવ. ચાલો ને કઈક કરશું.
જાઈશું અમે. એમ નહીં, આઈ બાકી ગયા છીએ તો જવું આ જો અત્યારે આપણે આડા દિવસે આવ્યા છીએ તો બધું આમ કેવું મજા આવે એવું. આડા દિવસે આવો ને તો બહુ મજા આવે અને બહુ માણસો પણ હોતું નથી, પબ્લિક હોય ને તમને ફરવાની મજા આવે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે આ કણે, શાંત એકદમ, એટલે બહુ અહીંયા જો મજા આવે. આ કોઈ કે જો સિત્રી નાખે જાડવાનું હોતે. ચાલો ભાઈ વરસાદ આવી ગયો છે, હવે ક્યાંક મારું ઝાડું હોય ને નીચે ઊભા રહી જાય ભાઈ, ને તો ઘડી ખાટું પલ્લી જઈશું. આ જો આંબલી મોટી જબરી છે, હાલો ભાઈ અહીંયા બી આવો બધા. તો જો અહીંયા આંબલી નીચે રહી ગયા છીએ. વરસાદ કેવો ગાયો? વરસાદ સારો છે, પલાર દે એવો છે, ને એક ઠેલા હારે છે, અને કપડાય પલળી જાય એમ છે. વધુ નું આવે સારું ને, કઈ વાંધો નહીં. આમાં આપણે એવું કંઈક તો ગોત લેશું કે જ્યાં કોરા રેવી. જો બ્લોગર બધા બ્લોગ બનાવે છે. હમણાં થોડીક વાર પહેલા મંદિરે હતા ને ત્યારે કીધું હતું કે અહીંયા જો ખોડલધામમાં મંદિર હતો, એકે છાંટો જ નથી આવ્યો. ખોડિયારમાં સાંભળી દો હા ભરતભાઈ. સાંભળી ગયા એટલે જો અત્યારમાં તો બહુ ગોળ ગોળાથી બોલાવી દીધી. ખોડિયારમાં એમ થયું કે આ એમ કહેશે ને કે અહીંયા એકે છાંટો જ નથી આવ્યો, આને પલાળવા જ છે. એટલે જો વરસાદ થઈ ગયો છે શરૂ, અને અડધા અડધા અમે પલ્લી હોત ને ગયા છું. જો ઘણો બધો વરસાદ આવે છે. કાં બહુ પલ્લી ગયા તો હાલો હવે જોઈએ વરસાદ ક્યારે રહેશે કે પછી આમના ચાલુ વરસાદે જવું પડે છે. જોઈએ હાલો, જવું પડશે, જાજો ટાઈમ ખોટી નથી કરવાનો. જોઈએ હાલો ને. વરસાદ રહી ગયા પછી કેવું લાગે? બહુ મજા આવે. થોડુંક પેલા ઠેલા ભારે કરી ઠેઠ ઠેલે નતર આવી દીધી. અત્યારે પાછું માઇક નથી એટલે જોરથી બોલવાનું રાખવું. રેડી? વાંધો નહીં. તો જો અત્યારે છે ને વરસાદ રહી ગયો, અને વરસાદ રહી જાય ને પછી તો કંઈક અલગ જ કલર ઉઘડે. કા બહુ અને ઝાડવામાં જે ધૂળ બૂળ છોટી બધું નીકળી ગયું, એટલે એકદમ લીલા થઈ ગયા છે ઝાડવા તે, હવે કલરના છે, પોપટી અને સુગંધ બહુ મસ્ત મસ્ત આવે છે. તો હાલો હવે જાવી ક્યાંય છે. ખોડલધામ છે તો જો હવે ધીમા ધીમા પાછા નીકળી ગયા છે. અને કઈ બાજુ જવી છે ને એ આ કે છે કઈ બાજુ જવી છે. તો હાલો તમને ખબર તો પડી જ ગઈ છે. તો અત્યારે છે ને હવે અમે જવી છે જુનાગઢ બાજુ. અને જોતા એવું લાગે જો જુનાગઢ બાજુ છે ને વરસાદ બહુ હોય ને એવું લાગે છે અત્યારે. હવે ખબર નહીં વરસાદ હશે કે નહીં, હવે જ્યાં થાય એ જોયું જાય. હા તો હાલો જઈએ ફટાફટ, અને રોડ ઉપર પછી બહુ બ્લોક ન બનાવાય. ઓકે તો મિત્રો ચાલુ વરસાદે જુનાગઢ તો આપણે પૂગી ગયા છીએ. અને અહીંયા જો અહીંયા જ છે ગિરનારના પગથિયા, એટલે કે ત્યાંથી જ ગિરનાર ચડવાનું શરૂ થાય છે. પણ અત્યારે છે ને અમે હવે રૂમ બૂમ ગોતવીએ છીએ. કા હા અત્યારે માઇક વગરનો અવાજ થોડોક ઓછો આવશે તો થોડું એડજસ્ટ કરી લેજો. રૂમ ગોતવી છે ક્યાંય છે ને બરાબર મળતા નથી. આધાર કાર્ડ મારી એકનું છે, આનું કાંઈ એનું નથી, એટલે કાંઈ એવું છે. કા હા કેમ કે એમાં નામ મેચ થવું જોઈએ, તો એ જે કાંઈ ફેરફાર કર્યો નથી, સુધારા કર્યા નથી. જોવી હાલો ને હવે કંઈક બીજે જોશું રૂમ. ચાલો ફાઇનલી રૂમ ને એવું બધું મળી ગયું છે. કા હા માંડ રૂમ મળ્યો. હા કેમ કે છે ને આધાર કાર્ડમાં છે ને આનું જે આધાર કાર્ડ છે ને એમાં મારું નામ પાછળ હોવું જોઈએ, મતલબ એ રીતે મેચ થવો જોઈએ. પણ પછી તોય આપણે રૂમનું સેટિંગ તો આવી ગયું છે. હા રૂમ તો મળી ગયો. હા તો જો અત્યારે છે જ્યાં અમે રૂમ લીધો છે ને એના ટેરેસ ઉપર, અને અહીંયાથી જો ગિરનાર દેખાય, તમને દેખાડું. જો અહીંથી છે ને આ છે ગિરનાર, અને જો ઉપર વાદળા છે. જો વાદળા અહીંયા આમ જો નીચે છે વાદળા દેખાય છે ને. તો આપણે ત્યાં ઉપર જશું પછી થાવા નજીક જ છે આપણી નજીક, પણ છે ને લગભગ આપણે ત્યાં ઉપર જઈએ ને એટલે વાદળા આપણને ત્યાં જ ન દેખાય. પણ પછી હા ઉપર હોય ને તો એવું કદાચ દેખાતું હશે કે આપણે વાદળાની ઉપર હોય એ રીતે. તો એ બધું તમને જોવા મળશે, પણ આજના વ્લોગમાં નહીં. અત્યારે તો ખાલી જોવા તમે આટલું જોઈ લો, અને આ નજારો જોવા માટે જ ઠેઠ ક્યાંયથી બાઇક લઈને આવ્યા છીએ. કા આપણે ઓલામાં બેહું છે હો. શેમાં? ઓલી લિફ્ટ ચાલુ છે એમાં. હા તો જો એ તો તમને દેખાડતા જ ભૂલી ગયો. લિફ્ટ અને શું કહે ઉડન ખટોલા. તો જો આ ઉડન ખટોલા હોતા ને અહીંયા અત્યારે ચાલુ છે. તો જોઈએ બેહું છે ફાઇનલ. જોઈએ હાલો ને એમાં બેસવી છે કે નહીં. બાકી આજનો આ બ્લોગ છે ને જો વાદળ આવી ગયા ઉપર, જોવો ઉપરનું કાંઈ દેખાતું નથી. ઓ ભાઈ સાહેબ મતલબ કેટલું મસ્ત વ્યૂ છે. કા હમણાં તો તમને બધું બતાવ્યું ત્યારે કાંઈ બતાવ્યું, અત્યારે કાંઈ નથી બતાતું. ભાઈ જો આ નજારો જોવા માટે જ આપણે ઠેઠ ક્યાંથી આવ્યા છીએ. અને ફાઇનલી આપણને એ નજારો જોવા મળી ગયો છે. બાકી ચાલો આજના વ્લોગમાં આટલું જ, કેમ કે વ્લોગ ઘણો બધો લાંબો થઈ ગયો છે. હવે મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા કાલનો વ્લોગ જરૂર જોજો, કેમ કે કાલે જવાનું છે આપણે ઉપર, તો જોજો. મિત્રો જોઈ શકો છો ગિરનાર પર્વત પૂરેપૂરો ઢકાઈ ગયો છે વાદળાઓથી.
ભાઈ ભાઈ એકદમ એક નંબર નજારો.